બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે મળીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ગેરકાયદેસર મટન શોપ બંધ કરાવવા બોટાદ કલેક્ટર પાસે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી. તેમજ જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાગુ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બોટાદ શહેરમાં ધમધમી રહેલ માંસ મટનની દુકાનોના લાયસન્સની તપાસ કરવી અને કડક કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી. તેમજ વસ્તી વધારાને નિયંત્રિત કરવા દેશમાં વસ્તી નિયંત્રણ કાનૂન લાગુ કરવા માટે પણ આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય. જય શ્રી રામ. વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ. આજે જન નિયંત્રણ કાનૂન માટે સરકાર નિયમ બનાવે, કાયદો પ્રસાર કરે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. અને આજથી જે આપણા હિન્દુનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ આજથી ચાલુ થયો, તે માટે માંસ મટન ઈંડાની લારીઓ અને કત્તલખાના બોટાદની અંદર બંધ થાય, બિન કાયદેસર જે ચાલુ છે તે માટે એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. અને આજે બહોળી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અમારી સાથે છે.